વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 1 ઓગસ્ટ 2025 ને શુક્રવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. નંબર 1, ભગવાન બુદ્ધના પીપરા હવા અવશેષો 127 વર્ષ પછી ભારત પરત ફર્યા છે. તેમને 1898માં બ્રિટિશ અધિકારી વિલિયમ પેપ્પે શોધી કાઢ્યા હતા અને બ્રિટન લઈ ગયા હતા. હવે સરકારના પ્રયાસોથી આ અવશેષો પાછા લવાયા છે. નંબર 2, ફ્રાન્સ અને બ્રિટન પછી કેનેડા G7નો ત્રીજો દેશ બન્યો છે કે જેણે પેલેસ્ટાઇનને માન્યતા આપવાની જાહેરાત કરી છે. આ માન્યતા સપ્ટેમ્બરમાં UN જનરલ એસેમ્બલી દરમિયાન ઔપચારિક રીતે કરવામાં આવશે. નંબર 3, કર્ણાટકની 38 વર્ષીય મહિલામાં એક નવો બ્લડ ગ્રુપ મળી આવ્યો છે જેને CRIB નામ આપવામાં આવ્યું છે. CR એટલે કે ક્રોમર અને IB એટલે કે ભારત બેંગ્લોર. વૈજ્ઞાનિકોએ તેને એક નવો બ્લડ ગ્રુપ એન્ટીજેન માન્યો છે. નંબર 4, એન્ડરસન તેંડુલકર ટ્રોફીની 5મી મેચમાં શુભમન ગિલ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનારો ભારતીય કેપ્ટન બન્યો છે. તેણે 1978-79માં વેસ્ટ ઇન્ડિઝ સામે બનાવેલા સુનિલ ગાવસ્કરના 732 રનનો રેકોર્ડ તોડ્યો છે. નંબર 5, વર્લ્ડ એથ્લેટિક્સે SRY જનીન પરીક્ષણ ફરજિયાત બનાવ્યું છે. આ અંતર્ગત મહિલા ખેલાડીઓએ આ લિંગ પરીક્ષણ કરાવવું પડશે, નહીં તો તેઓ વિશ્વ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકશે નહીં. નંબર 6, IPS અધિકારી સંજય સિંઘલને SSBના નવા ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં BSFમાં સ્પેશિયલ ડિરેક્ટર જનરલ છે અને 1 સપ્ટેમ્બરથી અમૃત મોહન પ્રસાદનું સ્થાન લેશે. નંબર 7, મહારાષ્ટ્રે નાગપુરમાં પ્રથમ AI આધારિત આંગણવાડી કેન્દ્ર શરૂ કર્યું છે. આ કેન્દ્ર VR હેડસેટ્સ, AI સંચાલિત સ્માર્ટ ડેશબોર્ડ અને ડિજિટલ શિક્ષણ સામગ્રીથી સજ્જ છે. નંબર 8, ભારતીય સેનાએ સિક્કિમમાં દિવ્ય દ્રષ્ટિ કવાયત હાથ ધરી હતી. આમાં યુદ્ધ જેવી પરિસ્થિતિમાં તેની અદ્યતન ટેકનોલોજી જેવી AI, ડ્રોન અને સેન્સર ટુ શૂટરનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. નંબર 9, ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે YouTube એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. તે આવું કરનાર પ્રથમ દેશ છે. અગાઉ ત્યાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ હતો. નંબર 10, ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડે ખોખોને તેની સત્તાવાર રમત કેલેન્ડરમાં સામેલ કર્યા છે. હવે તેને ક્રિકેટ, ફૂટબોલ, હોકી અને કબડ્ડી જેવી 16 રમતોમાં સમાન ગણવામાં આવશે.